ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લઈ લીધા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા પોતાને મળતો ધારાસભ્યનો પગાર લે છે કે કેમ, અને જો પગાર લે છે તો કેટલો પગાર મળશે અને કઈ સુવિધાઓ મળવાપાત્ર છે। નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહિતના ધારાસભ્યોને કેટલો પગાર અને ભથ્થા મળે છે તેના વિશે વાત કરીએ। વાત ગુજરાતી પર। થોડા દિવસોમાં વિધાનસભાનું સત્ર મળશે। હજુ કોઈ સ્પષ્ટ જાહેરાત નથી થઈ, પરંતુ ઓગસ્ટ મહિનામાં આ સત્ર શરૂ થશે। જનતાએ ચૂંટેલા ધારાસભ્યો વિધાનસભામાં જોવા મળશે। ગુજરાત વિધાનસભામાં હાલની સ્થિતિ જોઈએ તો ભાજપના 162 ધારાસભ્યો છે, કોંગ્રેસના 12 ધારાસભ્યો અને આપના 5 ધારાસભ્યો છે। આ સિવાય સપાના 1 અને અપક્ષના 2 ધારાસભ્યો છે અને કુલ મળીને ગુજરાતમાં વિધાનસભાની બેઠક 182 છે। પેટા ચૂંટણી બાદ 16 જુલાઈએ વિસાવદરમાંથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા અને કડીમાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના શપથ લીધા। આ નવા ધારાસભ્યો વિધાનસભાના આગામી સત્રમાં જોવા મળશે। હવે ધારાસભ્યોને મળતા પગારની વાત કરીએ તો જનતાએ ચૂંટેલા ધારાસભ્યોને સરેરાશ 1.37 લાખ રૂપિયા મળે છે, જેમાં ગુજરાતના ધારાસભ્યોનો બેઝિક પગાર 78,800 રૂપિયા છે, તેમજ મૂળ પગારના 34% લેખે મોંઘવારી ભથ્થું મળે છે, જે 26,700 રૂપિયા છે। આ સિવાય 7,000 રૂપિયા ટેલિફોન બિલ, સાથે જ 5,000 રૂપિયા સ્ટેશનરી અને ટપાલ ખર્ચ તરીકે, આ સિવાય 20,000 રૂપિયા અંગત મદદનીશ ભથ્થું તરીકે પણ મળે છે। એટલે કે ધારાસભ્યોને સરેરાશ માસિક પગાર 1.37 લાખ રૂપિયા મળે છે। હવે કઈ કઈ સુવિધા ધારાસભ્યોને મળે છે તેના વિશે વાત કરીએ તો ધારાસભ્યોને ગાંધીનગરમાં માત્ર 37.50 રૂપિયાના માસિક ભાડા પર ધારાસભ્ય ક્વાર્ટર્સ મળી રહે છે। એટલું જ નહીં, વિધાનસભાનું સત્ર હોય ત્યારે દૈનિક 1,000 રૂપિયાનું વધારાનું ભથ્થું મળે છે। જો ધારાસભ્ય પોતાના એમએલએ ક્વાર્ટર્સમાં ટેલિફોન રાખે તો તેનો ખર્ચ પણ સરકાર ભોગવે છે। આ ઉપરાંત પ્રતિ કિલોમીટર સીએનજી કારના 6, ડીઝલ કારના 10 અને પેટ્રોલ કારના 11 રૂપિયા પ્રવાસ ભથ્થું પણ મળવાપાત્ર છે। જો ધારાસભ્ય રેલવે પ્રવાસ કરે તો ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ એસીનું ભાડું પણ મળે છે। જો ધારાસભ્ય પોતાના પરિવારના કોઈ એક સભ્ય સાથે એક વર્ષમાં ભારતના કોઈ પણ એક ભાગમાં 3 વખત આવવા જવાનો ખર્ચ પણ કરી શકે છે। માત્ર ધારાસભ્ય હોય ત્યારે જ નહીં, પરંતુ બાદમાં પણ જનતાના પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યને જીવનભર પેન્શન પણ મળતું હોય છે। ધારાસભ્યો તથા તેમના પરિવારજનો માટે ખાસ આરોગ્ય યોજનાઓ તથા મફત સારવારની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે। દરેક ધારાસભ્યને તેમના મત વિસ્તારના વિકાસ માટે પ્રતિ વર્ષે ફંડ મળતું હોય છે। તેઓ આ ફંડથી રસ્તાઓ, શાળાઓ અને પાણીની લાઇન સહિતના વિકાસના કામો કરતા હોય છે। આપને જણાવી દઈએ કે દરેક રાજ્ય દીઠ આ અલગ અલગ હોય છે। હવે તમને સવાલ થતો હશે કે આ ધારાસભ્યોના પગાર અને ભથ્થા કોણ નક્કી કરતું હોય છે? તો આપને જણાવી દઈએ કે રાજ્ય સરકાર પોતે જ ધારાસભ્યોના પગાર અને ભથ્થા નક્કી કરતા હોય છે। મોટાભાગના રાજ્યોમાં મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને વિપક્ષના નેતાઓને ધારાસભ્ય કરતાં વધુ પગાર મળે છે। આ ઉપરાંત ધારાસભ્યોના પગાર પણ મોંઘવારી પ્રમાણે વધતા રહે છે। મોટાભાગના કિસ્સાઓમાં સમિતિ દ્વારા પગાર અને ભથ્થામાં વધારો કરવાની ભલામણ કરવામાં આવતી હોય છે। થોડા દિવસોમાં વિધાનસભાનું સત્ર મળશે ત્યારે ગોપાલ ઇટાલિયા સહિતના ધારાસભ્યો જોવા મળશે। વિસાવદર પેટા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખ્યો જંગ હતો। એમાં આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ હતી। ગોપાલ ઇટાલિયાએ જીત બાદ કહ્યું હતું કે આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે। ધારાસભ્યના શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક છે। આ સિવાય તેમણે કેશુભાઈ પટેલને પણ યાદ કર્યા હતા। શપથ બાદ ગોપાલ ઇટાલિયા પહેલી વખત મતક્ષેત્રમાં પહોંચ્યા હતા। જિલ્લા સંકલનની બેઠકમાં પણ તેઓ જોવા મળ્યા હતા અને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા। વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના ગ્રામ્યના અનેક ગામડાઓમાં લોકોને પ્રોપર્ટી કાર્ડ નથી મળતા, જેના કારણે તેઓ પોતાની મિલકતની માલિકી હકના પણ કોઈ તેમની પાસે ડોક્યુમેન્ટ નથી। આ સિવાય ખેતીવાડી અને વાણિજ્ય માટેના નવા કનેક્શનનો પ્રશ્ન હોય, કનેક્શનો મળવામાં થતા વિલંબની બાબત, પશુપાલન કરતા માલધારી સમાજને ગામતળ કે સીમતળની અંદર વાડા ફાળવા બાબતે પણ સરકારમાં શું જોગવાઈ છે
કેટલી અરજી મળી છે અને તેની ઉપર શું કાર્યવાહી થઈ? જંગલમાં ઢોર ચરાવવા માટે મજદારી પહોંચ ધરાવતા જે માલધારી હોય અને જંગલમાં ઢોર ચરાવવા જતા રોકવામાં આવે છે. નવી વસવારી પહોંચ માટે તેમાં શું શું વ્યવસ્થા છે? કઈ કઈ જગ્યાએ અત્યારે ઢોર ચરાવવા માટે છૂટ આપવામાં આવી છે? આ સહિતના અનેક પ્રશ્નો તેઓએ ઉઠાવ્યા હતા. હવે આગામી દિવસોમાં ગોપાલ ઇટાલિયા વિસાવદરની જનતા માટે કામ કરે છે કે પક્ષ માટે, એ જોવું રહ્યું. તો અત્યારે બસ આટલું જ. આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. ફરીથી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.